વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ છે આપણું નાઇટ્રિક એસિડ HNO3, બરાબર. તો આની બે બનાવટો છે. એક પ્રયોગશાળામાં બનાવટ કરી શકાય, બીજી ઉદ્યોગોમાં બનાવી શકાય છે, ઔદ્યોગિક બનાવટ છે. પહેલા પ્રયોગશાળા બનાવટ જોઈ લઈએ. આપણે શું કહેવા માંગે છે, તમે NaNO3 સોડિયમ નાઇટ્રેટ અથવા KNO3 પોટેશિયમ નાઇટ્રેટ, ચીલી સોલ્ટ પીટર, ઇન્ડિયન સોલ્ટ પીટર આપણે નામથી ઓળખીએ છીએ આપણે. હવે NaNO3 નું તમે H2SO4 સાથે પ્રક્રિયા કરશો. H2SO4 પ્રયોગશાળામાં H2SO4 મળી જ રહેશે. તો પ્રક્રિયા કરી અને તમે ગરમ કરશો, તો ગરમ કરતા તમને આ જે H છે એ NO3 સાથે જોડાશે. એક H NO3 સાથે જોડાય HNO3 મળશે. HNO3 સાથે જોડાતા HNO3 મળશે. તો એક HNO3 સાથે જોડાય તો Na શું કોની સાથે જોડાય? આની સાથે. તો H વધ્યો એક, તો આપણને મળે છે NaHSO4 અથવા KHSO4 સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ અથવા પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ મળશે. નાઇટ્રિક એસિડ પ્રયોગશાળામાં આ રીતે મેળવી શકાશે. બીજી છે ઔદ્યોગિક બનાવટ, જેને આપણે નાઇટ્રિક એસિડ મેળવવો હોય તો ઓસ્વાલ્ડ પ્રક્રમ દ્વારા મેળવી શકીશું. ઓસ્વાલ્ડ પ્રક્રમ છે. શું કરવાનું છે તમારે? તો કે એમોનિયા જે છે NH3 એમોનિયા વાયુ પરિસ્થિતિમાં છે. આ એમોનિયાનું તમારે હવાની હાજરીમાં ઓક્સિડેશન, મતલબ હવામાં ઓક્સિડેશન કરશે. એમોનિયાનું હવામાં ઓક્સિડેશન કરતા એમને સીધું નહીં થાય. ઉદ્દીપકની મદદથી ઓક્સિડેશન થશે. ઉદ્દીપક આપવો પડશે Pt, RH, પ્લેટિનમ, રોહોડિયમ જે ઉદ્દીપક છે આપવો પડશે, જેને આપણે નામ આપીશું ગોજ ઉદ્દીપક કહીશું. યાદ રાખજો, તમને પરીક્ષામાં આવું પૂછાય કે ગોજ ઉદ્દીપક ક્યાં વપરાય અથવા આપેલ પ્રક્રિયા માટે કયો ઉદ્દીપક વપરાય, ઉદ્દીપકનું નામ શું. PTRH ઉદ્દીપક છે પણ નામ શું? ગોજ ઉદ્દીપક કહેવાય છે. તાપમાન યાદ રાખજો, 500 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય છે. 9 bar દબાણની જરૂર પડશે ત્યારે આ પ્રક્રિયા આપણી વચ્ચે થશે. તો NH3 ને ઓક્સિજન જ્યારે જોડાય છે ત્યારે સૌપ્રથમ તો આપણને સીધો NO3 નથી આપતો, તમને NO નાઇટ્રિક ઓક્સાઇડ તમને આપે છે, બરાબર છે, પ્લસ H2O આપશે. નાઇટ્રિક ઓક્સાઇડ પ્લસ H2O આપણને મળે છે. સીધો તમને HNO3 મળશે નહીં. નાઇટ્રિક એસિડ સીધો નહીં મળે, તમને નાઇટ્રિક ઓક્સાઇડ મળશે. સમીકરણ સંતુલિત કરવું પડે, બરાબર. ઓક્સિજન પેલી બાજુ 2 છે, અહીંયા 2 થઈ ગયા. હાઇડ્રોજન 2 છે, અહીંયા 3 છે, બરાબર. તો અહીંયા પહેલા હાઇડ્રોજન સરખા કરવા માટે 2 વડે ગુણું, 3 × 6, નાઇટ્રોજન 2 થયા. નાઇટ્રોજન 2 કરું જોજો, બરાબર. ઓક્સિજન તમે ગણો, અહીંયા હાઇડ્રોજન પણ 3 × 6 થયા, તો અહીંયા 3 વડે ગુણું છું. ઓક્સિજન 3 અને અહીંયા 2 5 થયા. અહીંયા ઓક્સિજન 2 છે, બરાબર. 5 થયા એટલે હું અહીંયા 5/2 કરી શકું. 2 ઉડી જાય, 5 ઓક્સિજન વધે, એટલે આવું થઈ શકે. પણ દરેકને 2 વડે ગુણું, તો દરેકને 2 વડે ગુણું, 2 × 4, આને 2 વડે ગુણું, બરાબર. તો 2 વડે ગુણતા 2 ઉડી ગયા, 5 વધ્યા, બરાબર. આને 2 વડે ગુણ્યું, 2 × 4, આને 2 વડે ગુણતા 3 × 6 થશે. તો હવે સમીકરણ સંતુલિત થઈ ગયું. તમે આવું પણ યાદ રાખી શકો, 4 5 4 6 45 46, બરાબર. તો અહીંયા આપણને નાઇટ્રિક ઓક્સાઇડ મળે છે. નાઇટ્રિક ઓક્સાઇડ, તો આ જે નાઇટ્રિક ઓક્સાઇડ છે એનું આગળ હજી હવામાં ઓક્સિડેશન કરો. નાઇટ્રિક ઓક્સાઇડનું હજી પણ આગળ હવામાં ઓક્સિડેશન કરતા આપણને નાઇટ્રોજન ડાયોક્સાઇડ કથ્થાઈ રંગનો વાયુ મળે છે. ઓક્સિડેશન કરતા આપણને નાઇટ્રોજન ડાયોક્સાઇડ કથ્થાઈ રંગનો વાયુ આપણને મળે છે ઓક્સિડેશન કરતા, બરાબર. તો અહીંયા હું સમીકરણ સંતુલિત કરવા માટે કંઈ પણ, ધારો કે અહીંયા 2 વડે ગુણું છું, તો અહીંયા પણ હું અહીંયા 2 વડે ગુણી શકું. 2 × 4, 2 અને 4 થઈ ગયા. સમીકરણ સંતુલિત થઈ ગયું. ચલો NO2 મળ્યું મને, NO2
તો આ જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે કથ્થાઈ રંગનો વાયુ મળે છે NO2, આ કથ્થાઈ રંગના વાયુને પાણીમાં દ્રાવ્ય કરો, એટલે પાણીમાં દ્રાવ્ય કરો. તો NO2 ને પાણીમાં દ્રાવ્ય કરતા મને જલીય HNO3 એક્વાયર્સ, જલીય HNO3 મળે છે અને ફરીથી આપણો NO નાઇટ્રિક ઓક્સાઇડ મુક્ત થશે. સમીકરણ સંતુલિત કરવું પડે એટલે બે N છે, અહીંયા બે વડે ગુણતા N બે થઈ ગયા, બરાબર. હાઇડ્રોજન અહીંયા એક જ છે તો આને બે વડે ગુણવા પડે, બરાબર. તો હાઇડ્રોજન બે થઈ ગયા, તો પછી પેલા નાઇટ્રોજન વધી ગયા, એ ત્રણ થઈ ગયા, તો અહીંયા ફરીથી ત્રણ વડે ગુણીશું. ઓક્સિજન 3 દુ 6 અને 1 7 છે, એટલે 3 દુ 6 અને 1 7 ઓક્સિજન. નાઇટ્રોજન 2 ને 1 3, નાઇટ્રોજન 3 થઈ ગયા, હાઇડ્રોજન 2 છે, હાઇડ્રોજન 2 H થઈ ગયા. સમીકરણ સંતુલિત થઈ ગયું. અહીંયા જે NO જે વાયુ મળે છે ગેસિયસ, આ NO ને ફરીથી આ રીતે અહીંયા ઓક્સિડેશન કરીને NO2 મેળવવાનું, આની જ પ્રક્રિયા કરી ફરીથી HNO3 મેળવવાનું, એટલે પુનઃ ચક્રકરણમાં ફરીથી HNO3 મેળવવા માટે નાઇટ્રિક ઓક્સાઇડનો ઉપયોગ કરી શકાશે. તમને અહીંયા જે જલીય HNO3 મળ્યું છે, HNO3 જલીય છે, અંદર પાણી છે, એક્વાયસ છે, જલીય છે, સાંદ્ર નથી, મંદ કહેવાય. તો આવા મંદ જે HNO3 છે, તો પાણી વધારે પડતું છે, તો સાંદ્ર HNO3 મેળવવો હોય તો તમે એક કામ કરો, પ્રથમ તો નિસ્યંદન કરો. પ્રથમ તો તમે નિસ્યંદન કરશો. નિસ્યંદન કરવાથી પાણી મોટા ભાગનું પાણી નીકળી જશે, તમને HNO3 મળશે ખરી, પણ હજી પણ થોડું પાણી અંદર હશે, પણ 68% દળથી 68% સાંદ્રતા વાળો તમને HNO3 મળશે. આપણે આવો HNO3 પ્રયોગશાળામાં વાપરી શકીએ. 68% સાંદ્રતા વાળો HNO3 આપણને મળે છે દળથી, બરાબર. પણ આપણે હજી પણ વધારે સાંદ્રતા વાળો HNO3 મેળવવો હોય તો તમે શું કરશો, આવા HNO3 જે 68% છે એમને સાંદ્ર H2SO4 સલ્ફ્યુરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ એ ડિહાઇડ્રેટિંગ એજન્ટ છે, મતલબ કે નિર્જલીકરણ કરતા છે. H2SO4 નિર્જલીકરણ કરતા છે, ડિહાઇડ્રેટિંગ એજન્ટ છે. એ શું કરશે, આ HNO3 ની અંદર જે હજી પણ પાણી હશે, પાણીને દૂર કરશે, આપણને HNO3 આપશે. સાંદ્ર HNO3 98% દળથી 98% સાંદ્ર HNO3 આપણને આપે છે. તો આ રીતે તમે HNO3 મેળવી શકો છો. HNO3 મેળવવાની આ જ પદ્ધતિ છે અને ઓસ્વાલ્ડ ક્રમ તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષા પૂછાય તમે સમીકરણ લખી અને વર્ણન લખી અને પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો, બરાબર છે. આ આપણી નાઇટ્રિક એસિડની બનાવટ આપણે જોઈ. ત્યારબાદ ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ નાઇટ્રિક જે એસિડ છે એના આપણે ભૌતિક ગુણધર્મો તથા રાસાયણિક ગુણધર્મો આપણે જોવાના થાય, બરાબર. હવે જે ભૌતિક ગુણધર્મો છે નાઇટ્રિક એસિડના, એમાં પ્રથમ બહુ સરળ, નાઇટ્રિક એસિડ એ રંગવિહીન પ્રવાહી છે. HNO3 તમે પ્રયોગશાળામાં જોયેલું જ હશે. રંગવિહીન પ્રવાહી છે, કોઈ રંગ નથી, પ્રવાહી સ્વરૂપે નાઇટ્રિક એસિડ જોવા મળતું હોય છે. એનું ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ ખાસ તમારે તૈયાર કરવાના આવશે. ઠાર બિંદુ તમારે તૈયાર કરવા પડશે. તો ઠાર બિંદુ ઉત્કલન બિંદુ 231.4 કેલ્વિન, ઉત્કલન બિંદુ 355.6 કેલ્વિન. નાઇટ્રિક એસિડની વિશિષ્ટ ઘનતા પણ તૈયાર કરવાની આવે.
1.504 એની વિશિષ્ટ ઘનતા 1.504 વિશિષ્ટ ઘનતા છે નાઇટ્રિક એસિડ વાયુ અવસ્થામાં સમતલીય અણુ તરીકે હોય છે. આ પણ ધ્યાન રાખવાનું, આકાર કહી શકાય સમતલીય અણુ. વાયુ અવસ્થામાં સમતલીય અણુ તરીકે હોય છે. બરાબર. રંગવિહીન પ્રવાહી ઠાર બિંદુ ઉત્કલન બિંદુ વિશિષ્ટ ઘનતા વાયુ અવસ્થામાં સમતલીય અણુ તરીકે હોય. પ્રયોગશાળામાં મેં તમને હાલ જ વાત કરી હતી 68% દળથી 68% સાંદ્રતાવાળો HNO3 યુઝ કરવામાં આવતો હોય છે પ્રયોગશાળાની અંદર. તો આ એના ભૌતિક ગુણધર્મો હતા બધા. ત્યારબાદ છે રાસાયણિક ગુણધર્મો. પહેલો છે એનો પાણી સાથે પ્રક્રિયા. તો પાણી સાથે પ્રક્રિયાની વાત કરું તો HNO3 પ્લસ H2O એસિડ છે એટલે H પ્લસ નું દાન કરશે. એસિડ છે એટલે H પ્લસ નું દાન કરે. H2O ને H પ્લસ મળે એટલે H3O પ્લસ થાય. H પ્લસ મળશે એટલે H3O પ્લસ થાય અને અહીંથી NO3 માઈનસ મુક્ત થશે એટલે નાઇટ્રેટ આયન અને હાઇડ્રોનિયમ આયન આપણને મળે છે. મતલબ કે નાઇટ્રિક એસિડ જ્યારે પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે તે હાઇડ્રોનિયમ આયન અને નાઇટ્રેટ આયન મુક્ત કરે છે. આ પાણી સાથેની પ્રક્રિયા છે. એસિડિક છે એનો ખ્યાલ આપે છે કે નાઇટ્રિક એસિડ પોતે એસિડિક સ્વભાવ ધરાવે છે કારણ કે પોતે H+ પ્રોટોનનું શું કરે છે? દાન કરે છે. એના પરથી ખ્યાલ આવે. બીજી વાત કે ધાતુ સાથે પ્રક્રિયાની વાત કરું તો હું એટલું કહીશ કે AgAUPT આમની સાથે નાઇટ્રિક એસિડની કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી નથી. કેમ કે આ જે ધાતુઓ છે એ ઊંડા ધાતુઓ છે. ઊંડા મતલબ નિષ્ક્રિય ધાતુઓ છે. તેની એસિડ સાથે પ્રક્રિયા થતી નથી. બીજી એક વાત કરું કે ક્રોમિયમ એલ્યુમિનિયમ છે એ પણ HNO3 માં ક્રોમિયમ એલ્યુમિનિયમ આ પણ HNO3 માં દ્રાવ્ય થતા નથી. મતલબ કે એની સાથે પ્રક્રિયા થતી નથી, બનતી નથી પ્રક્રિયા. કેમ? તો આનું કારણ તમને ખબર પડી કે આ શું કારણ તમને આઈડિયા આવ્યો. આનું શું કારણ છે? આ લોકો આની સાથે પ્રક્રિયા કેમ નથી કરતા અથવા આ બે આમાં કેમ દ્રાવ્ય નથી થતી? કોઈ પૂછી લે. યાદ રાખજો કે ક્રોમિયમ એલ્યુમિનિયમ છે આની સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે એ પોતાની ઉપર Cr2O3 Al2O3 નું નિષ્ક્રિય પડ બનાવી દે. પોતાની ઉપર Cr2O3 અને Al2O3, Al હોય તો Al2O3, Cr હોય તો Cr2O3 આવું ઓક્સાઇડનું પોતાની ઉપર પડ બનાવી દેશે. ધારો કે એલ્યુમિનિયમ ધાતુ છે તો એ પોતાની ઉપર આવું ઓક્સાઇડનું પડ બનાવી દે. એ પડ કેવું છે? નિષ્ક્રિય પડ છે. એટલે કોઈ પણ હવે આગળ પ્રક્રિયા કરશે નહીં. એટલે એ HNO3 સાથે હવે આગળ પ્રક્રિયા કરશે નહીં. કશું જ નિપજ તમને નહીં આપે. બરાબર છે? એવું પડ બનાવી દે એકવાર એટલે નિપજ આપશે નહીં. એટલા માટે પ્રક્રિયા થતી નથી. હું તમને કેસો બે કારણ તમારે ખાસ તૈયાર કરવાના થાય. હવે આપણે ધાતુ સાથે પ્રક્રિયાની વાત કરું કે આ પણ ધાતુઓ હતી પણ કેવી પ્રક્રિયા છે તમને ખ્યાલ આવ્યો. હવે ધાતુ સાથે પ્રક્રિયા વાત કરતા પહેલા હું ખાલી એટલું જ કહીશ કે આવી જે નાઇટ્રિક એસિડ છે આપણો એ પોતે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. મતલબ સામેવાળાનું શું કરશે? ઓક્સિડેશન કરશે. તો સામેવાળાનું ઓક્સિડેશન કરે છે ત્યારે ઓક્સિડેશન નિપજો આપણને મળે છે. એ ઓક્સિડેશન નિપજોનો મુખ્ય આધાર ઓક્સિડેશન જે નિપજો મળે છે એ ઓક્સિડેશન નિપજોનો મુખ્ય આધાર એક નાઇટ્રિક એસિડ છે એની સાંદ્રતા કેવી છે એના ઉપર આધાર રાખે છે. યાદ રાખજો કે HNO3 ધ્યાન રાખવાનું છે ખાસ આપણે કે HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો ઓક્સિડેશન કરતા હોય એટલે ઓક્સિડેશન નિપજો આપણને મળવી જોઈએ. તો એ ઓક્સિડેશન નિપજોનો જે આધાર છે એ એક એસિડની સાંદ્રતા HNO3 ની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. નંબર 2 તાપમાન ઉપર પણ આધાર રાખશે. અને નંબર 3 જે પદાર્થ ઓક્સિડેશન પામે છે ઓક્સિડેશન પામનાર પદાર્થના
સ્વભાવ પર પણ આધાર રાખે છે. ઓક્સિડેશન પામનાર પદાર્થના સ્વભાવ પર પણ આધાર રાખશે. તો એ ઓક્સિડેશન જે નિપજો છે એ ઓક્સિડેશન નિપજો નો આધાર કોના ઉપર છે તમને ખ્યાલ આવવો જોઈએ. એમસીક્યુ પૂછવાના એક પ્રશ્ન, મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછી શકે કે ઓક્સિડેશન નિપજોનો આધાર કોની ઉપર છે. તો એક HNO3 ની સાંદ્રતા ઉપર, 2 તાપમાન ઉપર અને 3 ઓક્સિડેશન પામનાર પદાર્થના સ્વભાવ ઉપર ઓક્સિડેશન નિપજો આધાર રાખશે. આ તમને ખ્યાલ આવ્યો હશે. હવે પ્રક્રિયા જોઈએ ધાતુ સાથે કેવી છે. તો પહેલા તો હું આ કોપર ધાતુ સાથે પ્રક્રિયા બતાવું છું. HNO3 કોપર HNO3 પ્રક્રિયા આપણે બતાવી. એકમાં HNO3 બંધ લઉં છું, એકમાં HNO3 સાંદ્ર લઉં છું. જો ભાઈ સાંદ્રતા મેં બદલાવે, નિપજ બદલાશે. જોજો સાંદ્રતા બદલાય છે, નિપજ બદલાશે. મંદ HNO3 વાપર્યું, સાંદ્ર HNO3 વાપર્યું. એક કોમન આ પદાર્થો બંને મળશે કે ભાઈ ઓક્સિડેશન તો થવાનું જ છે. કોપરમાંથી કોપર +2 બન્યો, Cu માંથી Cu +2 આ Cu NO3 ટ્વાઇસ મતલબ Cu +2 0 ઓક્સિડેશન અવસ્થામાંથી +2 ઓક્સિડેશન અવસ્થા આપણને મળે છે. ઓક્સિડેશન થયું. તો ઓક્સિડેશન કર્યું કોણે? HNO3. અને ઓક્સિડેશન કર્યું કોનું? કોપરનું. કોપર +2 માં એટલે કે Cu NO3 ટ્વાઇસ આપણને મળે છે. કોપર નાઇટ્રેટ આપણને મળે છે. H2O દરેક પ્રક્રિયામાં મળશે. HNO3 આવી દરેક રાસાયણિક પ્રક્રિયામાં ધાતુ હોય કે અધાતુ હોય H2O તો મળવાનો જ છે, ફાઇનલ છે. પ્લસ મંદ હોય અને સાંદ્ર હોય. યાદ રાખજો મંદ હોય ત્યારે નાઇટ્રિક ઓક્સાઇડ આપે છે, સાંદ્ર હોય ત્યારે નાઇટ્રોજન ડાયોક્સાઇડ નિપજ આપશે. જો મંદ HNO3 હશે તો તમને નાઇટ્રિક ઓક્સાઇડ આપે છે, સાંદ્ર HNO3 હોય તમને નાઇટ્રોજન ડાયોક્સાઇડ નિપજ આપશે. ધ્યાન રાખજો ક્યારે કઈ નિપજ મળે છે એ તમારે ધ્યાન રાખવાનું છે. NO અને NO2 મળે છે, યાદ રાખવું પડશે. કથ્થાઈ રંગનો વાયુ નીકળે છે તો સાંદ્ર HNO3 હશે. એમને રંગવિહીન વાયુ નથી નીકળતો તો તમને અહીંયા NO નાઇટ્રિક ઓક્સાઇડ છે એવો ખ્યાલ આવશે. આ ધ્યાન રાખવાનું છે બરાબર. મતલબ મંદ HNO3 આપણે સમીકરણ સંતુલિત જ્યારે તમે કરશો ને ત્યારે HNO3 ના તમને અહીંયા ઘણા બધા અણુઓ મળશે. ઓછા અણુઓ મળે તો સાંદ્ર HNO3 સમજવાનો, ઘણા બધા અણુઓ મળશે પ્રક્રિયા દરમિયાન તો મંદ HNO3 તમે આવું પણ કરી શકો છો. અથવા મંદ HNO3 હોય તમને ઘણા બધા અણુઓ મળશે જ, જેમ કે નિપજ તરીકે તમને NO અથવા એક બીજી નિપજ N2O અતિ મંદ હોય તો N2O પણ તમે લઈ શકો છો. હવે આ એક પ્રશ્ન આવે કે N2O ક્યારે, NO ક્યારે? તો કેવી મંદતા, કેવું મંદ છે એના પર આધાર. જો 10% સુધી મંદ હોય, 10% સુધી તો N2O નિપજ તરીકે મળશે. 10% થી વધુ 50% સુધી હોય, 10 થી 50 તો NO અને વધુ સાંદ્ર હોય તો NO2 મળશે. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું થાય. બરાબર છે. તો અહીંયા કઈ નિપજ કેવી રીતે મળશે? આવી રીતે Zn સાથે પણ પ્રક્રિયા આપેલી છે. તમને અહીંયા N2 આપેલું હશે, તમે જોશો, ચેક કરશો. બરાબર છે. એ અતિ મંદ હશે. જ્યારે અહીંયા 8 અણુઓ હશે તો Zn વાળામાં અહીંયા 10 અણુઓ હશે, ઘણું મંદ HNO3 હશે, ત્યારે તમને N2 આપેલું છે. બરાબર છે. તો આ પ્રક્રિયા આપણે ધાતુઓ સાથે જોઈ. ત્યારબાદ આપણે અધાતુઓ સાથે પ્રક્રિયા જોઈ લઈએ કે અધાતુઓ સાથે પ્રક્રિયા કેવી થાય છે, ચેક કરી લઈએ. અધાતુ સાથે પ્રક્રિયા. તો અધાતુમાં કાર્બન અધાતુ તરીકે લઈએ, આયોડિન અધાતુ તરીકે લઈએ, સલ્ફર અધાતુ છે, ફોસ્ફરસ અધાતુ છે. આમની સાથે નાઇટ્રિક એસિડની પ્રક્રિયા બતાવવાની છે. આમની સાથે નાઇટ્રિક એસિડની પ્રક્રિયા આપણે ચેક કરી લેવાની. દરેક પ્રક્રિયામાં તમારે યાદ રાખવાનું કે અધાતુ સાથે પ્રક્રિયામાં કોઈ ચિંતા કર્યા વગર તમારે H2O તો મળશે જ, પ્લસ દરેકમાં તમને અધાતુ સાથે કથ્થાઈ રંગનો વાયુ નીકળેલો દેખાશે.
તમને NO2 મળશે, કથ્થાઈ રંગનો વાયુ નીકળે છે। H2 અને NO2 તો ફાઇનલ મળશે। હવે કાર્બનમાંથી શું મળે? તો કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન થયું, 0 ઓક્સિડેશન અવસ્થામાંથી +4 થઈ, ઓક્સિડેશન કોણે કર્યું? HNO3 ઓક્સિડેશન કર્યું। I2 માંથી HiO3 આયોડિક એસિડ આપણને મળે છે, ઓક્સિડેશન થયું, 0 ઓક્સિડેશન અવસ્થામાંથી અહીંયા 3 6 માંથી 1 5 તમને +5 ઓક્સિડેશન આંક મળે। સલ્ફરમાંથી તમને H2SO4 સલ્ફ્યુરિક એસિડ મળે છે, +6 ઓક્સિડેશન અવસ્થા, અહીંયા 0 અહીંયા 0 છે, અહીંયા મને H3PO4 ફોસ્ફોરિક એસિડ અહીંયા આપણને ઓક્સિડેશન થઈ મળશે। બધી નિકોજો તૈયાર કરવાની થાય, સમીકરણ તમે સંતુલિત કરી શકશો। પણ આ નિકોજો તૈયાર કરવા થાય, કઈ નિપજ મળે છે પૂછી શકે। સારું ઓક્સિડેશન કોનામાં થાય? પી ફોર્મનું F3PO4 માં થાય, ઓક્સિડેશન આંક 4 * 8 + 5, તો ઓક્સિડેશન આંક સાથે પૂછી શકે। ધ્યાન રાખજો, ઓક્સિડેશન પૂછાય જ છે। અધાતુ સાથે પ્રક્રિયામાં આપણે જોયું, બરાબર છે। રાસાયણિક ગુણધર્મો આપણે પૂરા કર્યા। એક આપણે વિકટી કસોટી બાકી છે, એ આપણે જોવાની થાય, રિંગ ટેસ્ટ। હા વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ છે આપણી કથ્થાઈ વલય કસોટી। આપણે એને રિંગ ટેસ્ટ પણ કહીએ છીએ, રિંગ ટેસ્ટ। અને એક બીજી વસ્તુ કહેવામાં આવે છે, વિન્ટી કસોટી પણ કહેવાય। વિન્ટી કસોટી, રિંગ ટેસ્ટ, કથ્થાઈ વલય કસોટી, બરાબર? આ અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે। શું કરવાનું છે આમાં? પ્રયોગશાળામાં જ આ કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે। ઇનઓર્ગેનિક જે આયનો જે છે, ધન આયન ઋણ આયન શોધવા હોય તો આ કસોટી બહુ અગત્યની છે। ખાસ કરીને જે ઋણાયન છે, કયો ઋણાયન? તો કે NO3- નાઇટ્રેટ જે ઋણાયન છે, આ કન્ફર્મ કરવો હોય ત્યારે આ કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે। મતલબ કે જ્યારે કસોટી કરવી હોય ત્યારે તમને શંકા હોવી જોઈએ કે નાઇટ્રેટ આયન હોવો જોઈએ। આવી શંકા મળે તમારે જ્યારે ટેસ્ટ કરતા, ત્યારે તમે રિંગ ટેસ્ટ હાથમાં લેશો। વિન્ટી કસોટી જ્યારે તમે કરતા હો ત્યારે તમારે શું તમારી જોડે હોવું જોઈએ? તો કસનળીની અંદર, કસનળીમાં સૌપ્રથમ તમને એવો કોઈ પદાર્થ જે શંકાશીલ લાગે કે જેની અંદર NO3- હાજર હોઈ શકે, એવી શંકાવાળો પદાર્થ તમારે લેવાનો। મતલબ NO3- આયન ધરાવતું સંયોજન લેવાનું। NO3- સૌપ્રથમ તમે શું ઉમેરશો? તો સૌપ્રથમ આપણે ઉમેરીશું NO3- આયન ધરાવતું સંયોજન અંદર ઉમેરીશું। ત્યારબાદ તમે અંદર ઉમેરશો તાજું બનાવેલું ફેરસ સલ્ફેટનું દ્રાવણ। તાજું બનાવેલું ફેરસ સલ્ફેટનું દ્રાવણ તમે એની અંદર ઉમેરશો। લીલા રંગનું દ્રાવણ હશે, એની અંદર તમે ઉમેરશો, કસનળીમાં ઉમેરી દ્રાવણને બરાબર હલાવીશું। હવે યાદ રાખજો કે NO3- આયન ધરાવતું સંયોજન કયું હોઈ શકે? તો ઘણા બધા સંયોજન છે, NaNO3 KNO3, યાદ ઘણા બધા સંયોજન આવા છે, CuNO3 twice, MgNO3 twice, ઘણા બધા સંયોજન, જેટલા ધારું એટલા બનાવી શકો। કોઈ પણ સંયોજન જેમાં NO3- છે એ તમારે સંયોજન લેવાનું, એનું દ્રાવણ, જલીય દ્રાવણ લેશો, કસનળીમાં ઉમેરશો, ફેરસ સલ્ફેટનું જલીય દ્રાવણ, પાણીમાં બનાવેલું દ્રાવણ એની અંદર ઉમેરશું, મિશ્રણને બરાબર હલાવીશું। ત્યારબાદ આ એક
સાંદ્ર H2SO4 સાંદ્ર H2SO4 એ કસનળીની દિવાલને, જે કસનળીની દિવાલ છે એ કસનળીની દિવાલને અડીને એ સાંદ્ર H2SO4 કસનળીમાં જાય એ રીતે ઉમેરશું. કસનળીમાં જાય તે ઉમેરશું. સાંદ્ર H2SO4 ઉમેરતા આપણને જ્યાં આ અંતરાપૃષ્ઠ દેખાય છે, આ વાયુનું સ્તર છે, આ આપણું પ્રવાહીનું સ્તર છે, બંને જ્યાં આપણને અલગ પડતી સપાટી જેને અંતરાપૃષ્ઠ કહેવાય, એ અંતરાપૃષ્ઠ દેખાય છે ત્યાં આગળ આપણને એક આવી વીંટી જેવી રચના દેખાશે જે કથ્થાઈ રંગની હશે. તમને કથ્થાઈ રંગનું વલય દેખાશે, કથ્થાઈ રંગની વીંટી દેખાશે. જો દેખાય તો સમજવાનું વીંટી કસોટી દેખાય છે, મળે છે વીંટી, તો સમજવાનું કે આપણે જે સંયોજન છે એ સંયોજનમાં NO3 હાજર છે. જો ન મળે તો NO3 ગેરહાજર. તો તમારે કન્ફર્મ થઈ જાય કે NO3 છે કે NO3 નથી, કન્ફર્મ થઈ જાય આ કસોટીની બને. કથ્થાઈ રંગનું સંકીર્ણ કથ્થાઈ રંગનું વલય કેમ બને છે? તો કથ્થાઈ રંગનું વલય બનવાનું કારણ કથ્થાઈ રંગનું સંકીર્ણ બને છે માટે. તો કેવી રીતે સંકીર્ણ બને છે? કથ્થાઈ આ જે વીંટી કસોટી કોના પર આધાર રાખે છે? તો તમે સૌપ્રથમ શું લીધું તો કે NO3 બરાબર. આ NO3 ની અંદર તમે પછી શું ઉમેર્યું તો કે FeSO4 એટલે કે Fe+2 ફેરસનો Fe+2 આયન, ફેરસ આયન તમે અંદર ઉમેર્યું. જેની જરૂર છે આપણે લખીએ છીએ. એસિડિક માધ્યમ માટે તમે H+ સાંદ્ર H2SO4 ઉમેર્યું, H+ ઉમેર્યું. થશે શું? તો આ Fe+2 આ NO3 જે માઈનસ છે એનું રિડક્શન કરે છે. વીંટી કસોટી Fe+2 ની NO3 ની રિડક્શન કરવાની ક્ષમતા પર આધાર રાખે. આ વલય બને છે, આ વલય એ NO3 નું Fe+2 દ્વારા થતું રિડક્શન, કેટલી રિડક્શન કરી શકે છે, કેટલું રિડક્શન થાય છે એના પર આધાર રાખે છે. એટલે ધ્યાન રાખજો કે વીંટી કસોટી કોના પર આધારિત છે? તો Fe+2 NO3 નું નાઇટ્રેટ આયનનું નાઇટ્રિક ઓક્સાઇડમાં રિડક્શન કરશે. Fe પોતે +2 છે, આ પોતે +5 છે, અહીંયા +5 માંથી +2 બને રિડક્શન થાય છે. આ રિડક્શન કરે છે કોણ? Fe+2 જે રિડક્શન કરતા છે. તો એનું પોતાનું શું થવું જોઈએ? ઓક્સિડેશન થવું જોઈએ. ઓક્સિડેશન થઈ Fe+3 આપણને મળે છે. Fe+2 માંથી આપણને Fe+3 મળે છે અને છેલ્લે H2O દૂર થશે. એ તો આપણને ખબર છે H2O દૂર થાય. તો એ Fe+2 પોતાનું ઓક્સિડેશન થયું, એ પોતે આનું રિડક્શન કરે છે. Fe+2 ની રિડક્શન કરવાની ક્ષમતા પર આ વીંટી કસોટી આધાર રાખે છે. જો તમે Fe+2 તાજું બનાવેલું દ્રાવણની જગ્યાએ તમે કોઈ બીજું બહુ જૂનું બનાવેલું દ્રાવણ લીધું તો Fe+2 એટલો સક્રિય નહીં હોય. એટલે તમારે તાજું બનાવેલું દ્રાવણ લેવું પડશે. માટે Fe+2 સરળતાથી સારી રીતે પ્રોપર રિડક્શન કરી શકે. બરાબર છે? હવે આ જે Fe+2 છે, આપણો જે Fe+2 છે, એ Fe+2 નો જે સંકીર્ણ છે Fe પાણી સાથેનો સંકીર્ણ H2O 6 ઉપર +2 છે. આ સંકીર્ણ જે છે બરાબર Fe+2, તો આ જે નાઇટ્રિક ઓક્સાઇડ બન્યો છે એ નાઇટ્રિક ઓક્સાઇડ પોતે Fe+2 સાથે જોડાવા આવશે. તો નાઇટ્રિક ઓક્સાઇડ કોણ બનાવે? તો Fe+2 નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે છે. કેમ? તો નાઇટ્રિક ઓક્સાઇડ Fe+2 બનાવે. કેમ Fe+2 નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે? એની સાથે જોડાવા માટે આ નાઇટ્રિક ઓક્સાઇડ Fe+2 સાથે જોડાવા આવે છે. એક H2O નો અણુ અહીંથી દૂર થશે. FeH2O5 નાઇટ્રિક ઓક્સાઇડ આવી ગયો અંદર, ઉપર +2 H2O દૂર થયો. આ મળ્યો આપણને સંકીર્ણ, કથ્થાઈ રંગનો સંકીર્ણ છે. સંકીર્ણનું નામ તમે નોંધ કરજો. આ સંકીર્ણને કહીશું નાઇટ્રોસો સંકીર્ણ કહેવાશે, જે
કથ્થાઈ રંગનો સંકીર્ણ છે, બરાબર. આ સંકીર્ણ કઈ રીતે બન્યો તમને ખ્યાલ આવે છે. સમીકરણ પરીક્ષામાં લખવાનું થાય, રીંગ ટેસ્ટ વિશે માહિતી લખવાની થાય, કોના પર આધાર રાખે છે બધું લખવાનું થશે. તો આ રીતે આપણે વિનંતી કસોટી અહીંયા પૂરી કરીએ છીએ. ઉપયોગો તમે વાંચજો, સરળ છે. નાઇટ્રોજન પૂરું કરીએ છીએ.